ચલો હવે આ બાજુ ધ્યાન બધાનું સ્વાધ્યાય 6.2 દાખલા નંબર 5 એની અંદર આપણને શું આપેલું છે પહેલા જુઓ આકૃતિ 6.20 એટલે તમને ચોપડીની અંદર આપેલી છે આકૃતિ તમારી DE સમાંતર OQ DE અને OQ બંને કેવા છે સમાંતર છે DF અને ORB બંને કેવા છે સમાંતર છે સાબિત કરો કે EF સમાંતર QR હોય કોની જોડે ચોપડી નથી કેમ તમારી હા સરસ ચલો હવે આ બાજુ ધ્યાન આપણને અહીંયા આકૃતિ એવી રીતે આપેલી છે કે ત્રિકોણ PQR આપેલું છે ત્રિકોણ PQR PQR ત્રિકોણ આપણને દાખલાની અંદર આપેલું છે હવે આપણને કહ્યું છે અને અહીંયા ત્રિકોણની મધ્યમાં O બિંદુ આપેલું છે જે એક Q સાથે બી જોડાણ કરે છે R સાથે બી જોડાણ થાય છે એનું અને P સાથે બી એનું જોડાણ થાય છે પછી અહીંયા O બિંદુ છે તમારો અને અહીંયા ઉપર E અને F બંને PQ અને PR ને છેદે છે અને અહીંયા પણ એક ત્રિકોણ બને છે તમારો આકૃતિમાં અને જે અહીંયા શું છે D નામ છે એ દાખલાની અંદર આપેલ કઈ વસ્તુ છે આપણને આપેલ છે કે DE સમાંતર AC DE અહીંયા તમારો જે પોઈન્ટ છે એ D છે DE એટલે આ પોઈન્ટ DE સમાંતર શું છે AC DE સમાંતર શું છે OQ સોરી DE સમાંતર દાખલામાં શું આપેલું છે તમને OQ DE અને OQ બંને કેવી રેખાઓ છે સમાંતર રેખાઓ છે DE અને OQ બંને કેવી રેખાઓ છે સમાંતર રેખાઓ છે બીજું આપણને શું આપેલું છે DF સમાંતર OR એટલે આ બાજુ જુઓ DF અને OR આ પણ બંને કેવી રેખાઓ છે સમાંતર તો આપણે સાબિત શું કરવાનું છે તો કે સાબિત કરો કે EF સમાંતર QR હોય EF સમાંતર શું હોય QR EF અને QR બંને કેવા હોય સમાંતર હોય એ આપણે સાબિત કરવાનું છે હવે આપણે સૌથી પહેલા જે અહીંયા આપેલું છે એ લખીશું DE સમાંતર OQ તો જુઓ DE અને OQ સમાંતર છે DE અને OQ સમાંતર છે તો DE લાઈન જે છે રેખા છે એ OQ ને સમાંતર છે તો OQ થી કયો ત્રિકોણ બને છે POQ ત્રિકોણ OQ થી કયો ત્રિકોણ બને છે જેની અંદર DE પણ આવવું જોઈએ POQ તો આપણે લખીશું અહીંયા ત્રિકોણ POQ ની વાત કરીએ ત્રિકોણ POQ માં દાખલામાં તમને DE સમાંતર OQ આપેલો છે DE સમાંતર શું આપેલો છે OQ આપેલો છે હવે પ્રમેય 6.1 ના આધારે પ્રમેય 6.1 ના આધારે કોઈ પણ ત્રિકોણની એક બાજુ કોઈને સમાંતર હોય અને એ સમાંતર બાજુ જો બાકીની બે ત્રિકોણની બાજુઓને છેદતી હોય તો એ શું કરે સપ્રમાણમાં વિભાજન કરે છે કયા પ્રમાણમાં એ કયા પ્રમેયમાં પ્રમેય 6.1 ની અંદર તો જુઓ અહીંયા ધ્યાન આપણો અહીંયા ત્રિકોણ POQ ની અંદર OQ સમાંતર DE આપેલું છે તો આ DE રેખા જે છે એ PO અને PQ બંનેને છેદે છે PO અને PQ બંનેને છેદે છે OQ એક રેખા છે ત્રિકોણની PO પણ રેખા છે અને PQ પણ એક રેખા છે OQ આપણી એક રેખા છે જે DE ને સમાંતર છે DE જે સમાંતર છે PO અને PQ ને છેદે છે તો એનો મતલબ આ સમાંતર રેખા PO અને PQ ના સપ્રમાણમાં વિભાજન કરે છે
કયા પ્રમાણમાં વિભાજન કરે છે? તો એના માટે કરીને પ્રમેય 6.1 ના આધારે આપણે લખી શકીએ કે PE ભાગ્યા PQ PE ભાગ્યા PQ બરાબર PD ભાગ્યા PO PD ભાગ્યા PO કોના આધારે? આ પ્રમેય 6.1 ના આધારે. सर बोलो. PD भाग्या PQ है कि PO PD ભાગ્યા શું થશે અહીંયા? PO પ્રમેય 6.1 ના આધારે. અહીંયા સુધી કોઈને ડાઉટ? ખબર પડી બધાને કે ન પડી? ઓકે. હવે એવી રીતે આપણને બીજી એક સમાંતર રેખા દાખલાની અંદર આપેલી છે DF અને OR. તો DF આ રેખા છે અને OR. તો OR થી આપણે એક ત્રિકોણ બને છે. કયો ત્રિકોણ બને છે? જેની અંદર DF પણ આવવું જોઈએ છે ત્રિકોણની અંદર. POR. કયો ત્રિકોણ બને છે? તો અહીંયા લખીશું ત્રિકોણ POR માં આપણને કઈ વસ્તુ આપેલી છે? તો કે DF સમાંતર OR આપણને આપેલા છે. DF સમાંતર શું આપેલા છે? OR આપેલા છે. હવે DF અને OR સમાંતર છે તો OR એ ત્રિકોણની ત્રીજી બાજુ કહેવાય અને બાકીની બે બાજુ કઈ થઈ ગઈ? PO અને PR. તો જે DF લાઈન છે એ PO અને PR ને સપ્રમાણમાં વિભાજન કરે છે પ્રમેય 6.1 ના આધારે. તો આપણે લખીશું અહીંયા PO PD ભાગ્યા PO PD ભાગ્યા PO બરાબર PF ભાગ્યા PR PF ભાગ્યા PR. આ પણ કોના આધારે આપણને મળ્યો? પ્રમેય 6.1 ના આધારે. કયા પ્રમાણે? પ્રમેય 6.1. તો અહીંયા જુઓ હવે આ આપણો પ્રમેય 6.1 ના આધારે સમીકરણ નંબર 1 અને આ 2. હવે જુઓ અહીંયા PD બરાબર PD ભાગ્યા PO છે, અહીંયા પણ PD ભાગ્યા PO છે. તો આ બંનેની કિંમત સરખી છે તો એનો મતલબ આ PE ભાગ્યા PQ અને PF ભાગ્યા PR પણ કેવા હશે? સમાન. તો અહીંયા લખીશું આપણે સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી આપણે કહી શકીએ કે PE ભાગ્યા PQ બરાબર PF ભાગ્યા શું થશે? PR. શું થશે? PE ભાગ્યા PQ બરાબર PF ભાગ્યા PR. હવે આ જે જવાબ મળ્યો એ આપણે આકૃતિમાં જોઈએ. જુઓ PE એટલે આ ભાગ્યા PQ એટલે આ બરાબર PF એટલે આ ભાગ્યા FR. તો જુઓ PQ રેખા અને PR રેખાને કોણ વિભાજન કરે છે? EF રેખા વિભાજન કરે છે. કઈ રેખા વિભાજન કરે છે? તો અહીંયા જુઓ PQ રેખા અને PR રેખાથી કયો ત્રિકોણ બનશે? PQR ત્રિકોણ બનશે. કયો ત્રિકોણ બનશે? PQR. અને જુઓ આ EF રેખા છે એ ત્રિકોણની બાકીની બે બાજુઓને સપ્રમાણમાં વિભાજન કરે છે. તો EF રેખા છે એ ત્રીજા ત્રિકોણની બાજુને શું હશે? સમાંતર હશે. ત્રિકોણની ત્રીજી બાજુને શું હશે? સમાન. પ્રમેય 6.2 ના આધારે 6.1 નો રિવર્સ પ્રમેય. જો આની અંદર 6.1 પ્રમેયની અંદર શું હોય? જો સમાંતર રેખાઓ હોય ત્રિકોણની અંદર કોઈ પણ એક રેખા જો ત્રીજી બાજુને સમાંતર હોય તો એ બાકીની બે બાજુને સપ્રમાણમાં વિભાજન કરે છે. એ પ્રમેય 6.1 છે. અને પ્રમેય 6.2 ની અંદર શું છે કે ત્રિકોણની બે બાજુને કોઈ પણ એક રેખા સપ્રમાણમાં વિભાજન કરતી હોય તો તે રેખા ત્રીજી બાજુને શું હોય છે? સમાંતર હોય છે. ત્રીજી બાજુને શું હોય છે? સમાંતર હોય છે. તો માટે ત્રિકોણ PQR ની અંદર વાત કરીએ, ત્રિકોણ PQR ની અંદર આપણને આ વસ્તુ મળી. કઈ વસ્તુ? તો કે PE ભાગ્યા PQ બરાબર PF ભાગ્યા FR. તો માટે એમ કહી શકાય કે EF રેખા જે છે એ PQ અને PR ના સપ્રમાણમાં વિભાજન કરે છે. તો EF જે રેખા છે ત્રીજી રેખા QR ને શું હશે? સમાંતર. માટે EF સમાંતર શું હશે? આપણે અહીંયા QR. આ કોના આધારે? પ્રમેય 6.2 ના આધારે. પ્રમેય 6.2 ના આધારે.
ક્લિયર? આની અંદર કોઈને ડાઉટ હોય તો બોલો. ખબર પડી કે ન પડી આ દાખલાની અંદર? ક્લિયર? કોઈ ડાઉટ છે? ચલો નેક્સ્ટ આગળ ક્વેશ્ચન નંબર 6. તો ક્વેશ્ચન નંબર 6 ની અંદર તમે તમારી ચોપડીની અંદર જુઓ તમને શું આપેલું છે. એવી રીતે છે જે આપણે દાખલા નંબર 5 કર્યો છે એના જેવો જ છે. એની અંદર શું આપેલું છે કે આકૃતિ 6.21 માં AB અને PQ બંને કેવા છે? સમાંતર છે. AC અને PR બંને કેવા છે? સમાંતર છે. બને તે રીતે બિંદુઓ A B C માં અનુક્રમે OP OQ અને OR પર આવેલા છે. કઈ રેખા પર આવેલા છે? OP OQ અને OR પર આવેલા છે. તો સાબિત કરો કે BC સમાંતર શું હોય? QR. BC સમાંતર શું હોય? QR. તો એના માટે કરીને આપણને 6.21 માં આકૃતિ આપેલી છે. 6.21 માં શું આપેલી છે? આપણને એની આકૃતિ આપેલી છે. તો સૌથી પહેલા આપણને કઈ આકૃતિ આપેલી છે જોઈ લો તમારી ચોપડીની અંદર. PQR ત્રિકોણ આપેલો છે. કયો ત્રિકોણ આપેલો છે આપણને અહીંયા? PQR ત્રિકોણ આપેલો છે અને એની અંદર અહીંયા O બિંદુ છે ત્રિકોણની વચ્ચે જે PO થી જોડાય છે, OQ પણ જોડાય છે અને OR સાથે પણ એ જોડાય છે. હે ના? હવે દાખલાની અંદર કહેલું છે PO જે છે ત્યાં એની વચ્ચે A બિંદુ છે, OR છે એની વચ્ચે કયો બિંદુ છે? B બિંદુ છે અને અહીંયા કયો બિંદુ છે? C, જે અહીંયાથી પાછો શું બનાવે છે? પાછો ABC ત્રિકોણ બનાવે છે. ઓકે. હવે દાખલાની અંદર જે આપણને આપેલી વસ્તુ લખીશું. કઈ વસ્તુ આપણને આપેલ છે? તો પહેલી તો AB સમાંતર PQ આપેલું છે. AB સમાંતર PQ. બીજી કઈ વસ્તુ આપેલી છે? તો કે AC સમાંતર PR. આ બંને વસ્તુઓ આપણને આપેલી છે. AC અને PR પણ બંને શું છે? સમાંતર છે. તો હવે સાબિત શું કરવાનું છે? તો દાખલાની અંદર લખેલું છે કે સાબિત કરો કે BC સમાંતર પણ શું હોય? QR. BC સમાંતર પણ શું હોય? QR. તો દાખલાની અંદર કઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી આપણે કરવાનું નથી. આની અંદર 6.1 અને 6.2 પ્રમેયનો જ ઉપયોગ કરવાનો છે. તો સૌથી પહેલા આપણને જે જવાબ દાખલાની અંદર આપેલ છે એના ઉપર ધ્યાન આપીશું. તો કે AB સમાંતર PQ આપેલું છે. જુઓ AB અહીંયા આ રહી આપેલ લાઈન અને PQ. તો PQ સમાંતર AB છે તો PQ ની જે PQ થી કયો ત્રિકોણ બને છે જેની અંદર AB પણ સમાવેશ થવો જોઈએ? તો POQ ત્રિકોણ બને છે. કયો ત્રિકોણ બને છે? POQ. તો ત્રિકોણ POQ ની વાત કરીએ આપણે. ત્રિકોણ POQ ની અંદર AB સમાંતર PQ છે. AB સમાંતર શું છે? PQ. તો AB જે લાઈન જે છે એ PQ ને સમાંતર છે તો બાકીની બે બાજુઓને એ સપ્રમાણમાં વિભાજન કરતી હશે. કઈ લાઈન? AB રેખા. તો કઈ બે બાજુઓને? PO અને OQ બાકીની બે બાજુઓ થઈ. તો AB રેખા જે છે PO અને OQ ને સપ્રમાણમાં વિભાજન કરતી હશે. તો અહીંયા આપણે લખીશું PO રેખા ઉપર PA ભાગ્યા શું થશે? PO. PA ભાગ્યા PO બરાબર OB ભાગ્યા OQ. OB ભાગ્યા OQ. પ્રમેય 6.1 ના આધારે સમીકરણ નંબર 1. એવી જ રીતે આપણને બીજી વસ્તુ આપેલી છે કે AC અને PR સમાંતર છે. તો આ આપણો રહ્યો AC અને આ આપણો રહ્યો PR. AC અને PR બંને શું આપેલા છે? સમાંતર આપેલા છે. તો PR રેખાથી એક ત્રિકોણ બનતો હશે જેની અંદર AC રેખાનો સમાવેશ થતો હશે તો એવો ત્રિકોણ આપણો POR બને છે. કયો ત્રિકોણ બને છે? તો અહીંયા લખીશું ત્રિકોણ POR માં AC સમાંતર PR છે તો AC ત્રીજી બાજુ છે અને એ PR ની AC અને PR સમાંતર છે તો AC રેખા જે છે PR ની બાકીની જે બાજુઓ છે ત્રિકોણ POR થી PR ની
બાકીની બે બાજુ કઈ રહી PO અને OR તો AC રેખા જે છે PO અને OR ને શું કરતી હશે સપ્રમાણમાં વિભાજન કરતી હશે કેમ કે AC રેખા એ PR ને સમાંતર છે તો અહીંયા શું થશે PA ભાગ્યા PO PA ભાગ્યા PO બરાબર OC ભાગ્યા OR PA ભાગ્યા PO બરાબર OC ભાગ્યા OR પ્રમેય 6.1 ના આધારે સમીકરણ નંબર 2 હવે જો સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી જુઓ PA/PO અને અહીંયા બી PA/PO PA/PO બરાબર OB ભાગ્યા OQ છે જ્યારે અહીંયા OC ભાગ્યા OR તો અહીંયા OB OQ અને OC OR બી કેવા હશે સરખા તો OB ભાગ્યા OQ બરાબર OC ભાગ્યા OR તો જુઓ એ ક્યાં આવેલા છે જુઓ OB ભાગ્યા OQ OC ભાગ્યા OR એટલે કઈ રેખાઓ છે આપણી OQ રેખા અને OR રેખાને BC રેખા સપ્રમાણમાં વિભાજન કરે છે તો અહીંયા OQ અને OR થી કયો ત્રિકોણ બનશે OQR તો અહીંયા લખીશું ત્રિકોણ OQR માં આપણને જે વસ્તુ મળી છે એ જ OB ભાગ્યા OQ બરાબર OC ભાગ્યા OR OB ભાગ્યા OQ બરાબર OC ભાગ્યા OR એટલે OB અને OR ને BC સપ્રમાણમાં વિભાજન કરે છે તો ત્રિકોણની OB આ OQR ની ત્રિકોણની ત્રીજી બાજુ કઈ વધી OR ત્રીજી બાજુ કઈ વધી કોણ વિભાજન કરે છે BC તો BC અને OR શું હશે BC અને QR શું હશે સમાંતર તો માટે BC સમાંતર QR જે આપણે સાબિત કરવાનું હતું BC સમાંતર QR આની અંદર કોઈ ડાઉટ છે કોઈને ખબર પડી બધાને લખી દો ચલો ફટાફટ